તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના પ્રકરણ 11 વિભાગ સી વિશે વાત કરીશું, વિષય ગણિત। ઓકે, જેમાં તમારે વાર્ષિક પરીક્ષામાં જે રીતે દાખલા પૂછાય છે તો આની અંદરના દાખલાનું આપણે સોલ્યુશન કરીશું। ઓકે, ચલો શરૂઆત કરીએ। વિભાગ સી પ્રકરણ નંબર 11, જેની અંદર દાખલા નંબર પહેલો છે। ચલો પહેલા દાખલામાં શું કહે છે એની વાત કરીએ તો ચલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને 308 સેન્ટીમીટરનો સ્ક્વેર આપ્યો છે અને તેની ત્રાંસી ઊંચાઈ તમને 14 સેમી આપેલી છે। તો આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો। હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું તો પહેલા આપણને ત્રિજ્યા મળશે। તો આપણે આ લખીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે પાઈ આર એલ। રેડી? હવે પાઈ આર એલ નું સૂત્ર છે, હવે એની અંદર તમને એની કિંમત આપેલી છે 308 સેમી નો સ્ક્વેર। હવે જેની અંદર તમને પાઈ ની કિંમત નથી કીધી એટલે તમારે 22/7 લઈ લેવાના। આર તમને નથી આપ્યા અને તમને h આપેલા છે કેટલા 14, તો આપણે આર એમ નામ રહેવા દઈ અને h આપણે 14 આપ્યા છે, કેટલા છે h બરાબર 14। હવે તમને એ ત્રાંસી ઊંચાઈ આપી છે એટલે l બરાબર છે, સોરી, તો l બરાબર આપણે 14 લઈ લઈએ। હવે પહેલા આનું સાદુરૂપ આપી અને પહેલા આપણે r ગોતશું। તો સૌથી પહેલા શું કરવાનું છે, ભાગાકારમાં હોય ગુણાકારમાં જશે અને જે ગુણાકારમાં છે એ ક્યાં આવશે, ભાગાકાર, ગુણ્યા 14 બરાબર r આવશે, 7 દુ 14। હવે 2 વડે ભાગશું આપણે તો 2 એકા 2, 1 વત્તા 2 પંચા 10 અને 2 ચોક 8, 22 સત્તુ 154, એટલે કે 7 તમારો r બરાબર જવાબ આવ્યો। તમને ત્રિજ્યા તમારી કેટલી મળી છે તો r બરાબર 7। હવે શું ગોતવાનું છે, આ નંબર 1 આપણને મળી। હવે નંબર 2 માં કુલ સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું। તો આપણે અહીં લખીએ, સૂત્ર ખાલી યાદ રાખવાનું, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ। હવે માની લો કે કુલ સપાટીનું ક્ષેત્રફળ તમને અંદર કંઈ કીધું નથી તો આપણે સૂત્ર મૂકી શકીએ પાઈ r કૌંસમાં l પ્લસ r। હવે જેની અંદર પાઈ ની કિંમત તમને ના આપી તો 22/7 લેવાય, તો અહીં આપણે 22/7 લીધા। ત્રિજ્યા r એટલે કેટલા છે તો r બરાબર તમને 7 આપેલા છે તો અહીં 7 મૂકી દીધા અને l એટલે તમારી પાસે કેટલા હતા તો l બરાબર 14 હતા, તો 14 + 7। હવે આ 7 7 નીકળી ગયા, વધ્યા શું 22, અહીંયા વધ્યા 14 ને 7, તો 7 × 14 7 તેરી 21। રેડી? હવે 21 × 22 કરો એટલે તમને તમારો જવાબ મળી જશે। આપણે અહીં કરી નાખીએ 22 × 21 તો કેટલા આવશે 0, 2 દુ 4, 2 દુ 4, પછી હવે 1 દુ 1 દુ કેટલા વધ્યા 2 6 અને 4, તમારો જવાબ આવ્યો 462 સેન્ટીમીટરનો સ્ક્વેર। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જોઈ લેજો અને આ રીતે દાખલો તમારે ગણવાનો રહેશે। તમારો જવાબ 462 સેન્ટીમીટરનો સ્ક્વેર આવી ગયો છે। ઓકે, ચલો આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 2। ચલો દાખલા નંબર 2 માં શું કહે છે એની વાત કરીએ। તો દાખલા નંબર 2 માં કહે છે જેની ઊંચાઈ 8 મીટર, આપણે આ લખતા જઈએ, ઊંચાઈ તમને 8 મીટર આપેલી છે, પાયાની ત્રિજ્યા એટલે કે r બરાબર 6 મીટર આપેલા છે। તો શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? તો જો શંકુ આકારનું આપણે તંબુ બનાવવાનું છે, શંકુ આકારનું તંબુ બનાવવા માટે આપણને આપેલું છે તો તમને 3 મીટર આપેલું છે। ઓકે, તો 3 મીટર શું છે, હા 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે, એટલે આપણને લંબાઈ નથી આપી કે ભાઈ કેટલા લંબાઈનું હોય, અને તમને એની પહોળાઈ આપેલી છે તો પહોળાઈ આપણને કેટલી આપી છે 3 મીટર। હવે તમારે શું ગોતવાનું છે, માની લો કે શંકુ આકારના તંબુ બનાવવા છે તો આપણી પાસે બે વસ્તુ હોય, તો તાડપત્રીની જરૂર પડે તો આપણે કેવી તાડપત્રી જોઈએ, તો પહેલા તો આપણે જો એક વસ્તુ સાંભળો, તમને બધાને ખબર હશે તાડપત્રી રેની આવી, રેડી, જેને આપણે શું હોય લંબાઈ હોય અને પહોળાઈ। હવે આ તાડપત્રીમાંથી આપણે તંબુ બનાવવું છે તો તંબુ કેવા આકારનું થાય, આવી શંકુ આકાર, એટલે આના ઉપરથી આપણે આ બનાવશું, સમજી ગયા? તો આપણે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે। તો આપણે પહેલા લખીએ કે ભાઈ આપણને તાડપત્રી આપી છે તો આ લખવાનું લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ। હવે એમાંથી આપણે શું બનાવવાનું છે, તો એમાંથી આપણે બનાવવાનું છે તંબુ। હવે તો આપણે લખવાનું
તો શંકુ આકાર તંબુનું અથવા શંકુ આકાર તંબુનું ક્ષેત્રફળ. રેડી? હવે તમને બધાને ખબર છે કે ભાઈ લંબચોરસ હોય તાડપત્રી એનું સૂત્ર એક જ થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ્યારે શંકુ આકારનું તંબુ છે તો શંકુ આકારનું સૂત્ર શું થશે? તેનું સૂત્ર આવશે પાય આર એલ. હવે તમે બધા વિચારશો, જો પાય આર એલ છે તો આપણી પાસે આની તો મતલબ શંકુ આકારના તંબુની પહોળાઈ તો આપેલી છે, આની લંબાઈ નથી, તો આપણે આ લંબાઈ ગોતવાની છે. ત્યારે આના માટે આપણી પાસે ઊંચાઈ આપી છે, ત્રિજ્યા આપી છે, તો આપણે ઊંચાઈ એટલે કે ત્રિજ્યા જરૂર છે ને એક એલ ની જરૂર છે. તો એલ માટેનું સૂત્ર છે એલ બરાબર વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલા એલ ગોતો. તો માની લ્યો કે r તમને આપ્યા હતા, કેટલા આપ્યા હતા? તો 6 નો વર્ગ વત્તા h એટલે કેટલા આવશે? 8 નો વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થાય? 36 અને 8 નો વર્ગ થાય 64. આ બંનેનો સરવાળો કરો એટલે વર્ગમૂળમાં 100 આવશે અને 100 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા આવશે? 10. હવે તમને l બરાબર મળી ગયા છે, કેટલા? તો l બરાબર આપણને 10 મળી ગયા. હવે આપણે સૂત્ર મૂકીએ તો લંબાઈ તમને નથી આપી તાડપત્રી, ઓકે? જ્યારે તમને પહોળાઈ આપેલી છે કેટલી છે? 3 મીટર. જ્યારે તમને શંકુ આકાર છે તેના માટે તમને પાઈ ની કિંમત અંદર આપેલી છે, તો પાઈ ની કિંમત 3.14 લેવાનું કીધું છે. એટલે 3.14 એટલે 314 ના છેદમાં 100. r એટલે તમારી ત્રિજ્યા, તો ત્રિજ્યા તમને કેટલી આપી છે? 6. l એટલે તમારી ઊંચાઈ 83, કેટલી છે? 10. આ મીંડું ગયું. હવે માની લો 3 ને નીચે લઈ લો એટલે તમને તમારી લંબાઈ મળી જાય. તો લંબાઈ બરાબર 314 ગુણ્યા 6 ભાગ્યા 10 ગુણ્યા 3. 3 ક્યાં આવી ગયા? નીચે. 3 દુ 6. 314 ગુણ્યા 2 કરો એટલે 628 આવશે. હવે એના ભાગ્યા તમે 10 કરો એટલે કેટલા થાય? 62.8 મીટર આવે. ઓકે, આ તમને શું મળ્યું? તો તમને લંબચોરસ તાડપત્રીની લંબાઈ મળી. હવે લંબાઈ તો મળી ગઈ છે. હવે તમે કીધું છે કે માની લો કે સિલાઈનું માપ અને કાપડ મતલબ કાપકૂપમાં એટલે કે જે આપણે જ્યારે બનાવતા હોય ત્યારે જે કટિંગ કરીએ ત્યારે એમાં શું છે? લગભગ 20 સેમી જેટલું વધારાની તાડપત્રી વપરાય. એટલે આટલું તો વપરાશે જ તે, પણ વધારાની તાડપત્રી 20 સેમી વપરાશે. તો 20 સેમી છે ને આપણે મીટરમાં ફેરવવા હોય તો એના ભાગ્યા કેટલા કરવા પડશે? 100 કરવા પડશે એટલે 0.2 મીટર આવે વધારે. તો આપણે લખવાનું તાડપત્રીની લંબાઈ બરાબર 62.8 મીટર મળી હતી, બીજી 0.2 મીટર જે કાપકૂપમાં વહી જશે, મતલબ કટિંગ કરવામાં આટલો ભાગ કપાઈ જશે. એટલે ટોટલ રકમ કેટલી મળશે તમને? 63 મીટર મળશે. જોઈએ 63 મીટર એનો આન્સર આવી ગયો છે. તો ચલો 63 મીટર એનો આન્સર આવી ગયો છે. ઓકે, ચલો હવે આ જોઈ લેજો. આ રીતે જ આપણે દાખલા નંબર 2 ગણવાનો રહેશે. ઓકે, હવે દાખલા નંબર 3 તરફ આપણે આગળ વધીએ. ઓકે, ચલો. ચલો દાખલા નંબર 3 માં શું કહે છે? તો એની અંદર તમે કહે છે શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ. જો ત્રાસી ઊંચાઈ એટલે શું યાદ રાખવાનું? l. તો ત્રાસી ઊંચાઈ તમને આપેલી છે 25 મીટર. જ્યારે એનો વ્યાસ આપ્યો છે તો વ્યાસ તમને કેટલો આપ્યો છે? તો વ્યાસ તમને આપ્યો છે 14 મીટર. હવે પેલા વ્યાસ ઉપરથી ત્રિજ્યા ગોતી લેવાની, ખાસ યાદ રાખવાનું બધાય. તો ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2, મતલબ 14 ભાગ્યા 2 કરો કેટલા આવશે? 7. હવે તમને આ શું મળે? એની ત્રિજ્યા, મતલબ તમને r બરાબર મળી. હવે તમારે શું ગોતવાનું છે? તો તમારે દાખલાની અંદર તમને શંકુ આકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તેની વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના 210 લેખે કેટલો ચૂનો કરવાનો ખર્ચ થાય. એટલે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું. તો પહેલા આપણે ગોતી લઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. આ સૂત્ર છે. હવે આની અંદર તમને l તો આપેલા જ હતા, પાઈ ની કિંમત 22/7, r બરાબર તમને 7 મળ્યા હતા અને l બરાબર ત્રાસી ઊંચાઈ તમને 25 મળી. 7 7 ગયા એટલે 22 ગુણ્યા આપણે 25 કરીએ એટલે આપણને આન્સર મળશે 25 ગુણ્યા 22. 0 2 5 10 ની શૂન્ય વધી 2 દુ 4 ને 5, 2 5 10 ની શૂન્ય વધી પડી 1 2 દુ 4 ને 5, કેટલા 550 મીટરનો સ્ક્વેર આવ્યો. આ તમને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. હવે તમને અંદર એક બીજી વસ્તુ કીધેલી હતી જેની અંદર જો શું કહે છે તો એની અંદર તમને કીધેલું છે કે 100 મીટર સ્ક્વેરના 210 લેખે ચૂનો કરવાનો ખર્ચ થાય. તો આપણે આ ત્રિરાશી મૂકવાની. ભાઈ 100 મીટર સ્ક્વેરના
ચૂનો કરાવવાનો ખર્ચ 210 રૂપિયા થાય તો 550 મીટર સ્ક્વેર ના ચૂનો કરાવવાનો ખર્ચ કેટલો અને હવે શું કરવાનું 550 ગુણ્યા 210 કરો છેદમાં આવશે 100 મીંડા નીકળી ગયા બંને કોટથી જવાબ શું આવે 55 ગુણ્યા 21 ચલો આનો ગુણાકાર કરી નાખ્યા 55 ગુણ્યા 21 0 2 5 10 ની વધી 1 2 5 10 ને 11 5 એકા 5 5 એકા 5 5 5 1 11 એટલે 1155 રૂપિયાનો ખર્ચ થાય જોઈ લેજો ચલો 1155 રૂપિયા આવી જાય ઓકે આ રીતે તમારો દાખલો ગણો જોઈ લેજો આમાં કઈ ડાઉટ હોય તો મને તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે આ તમારો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે હવે દાખલા નંબર ચોથા તરફ આપણે આગળ વધીએ ચલો તો દાખલા નંબર ચોથામાં શું કે છે એની વાત કરીએ તો જો એક ચોકરની ટોપી આપેલી છે લંબવૃત્તીય શંકુ આકારની છે હવે તેના પાયાની ત્રિજ્યા r બરાબર આપી છે અને ત્રિજ્યા બરાબર 7 સેમી છે અને ઊંચાઈ 24 સેમી છે તો આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો હા ઈઝી છે જો બધા વ્યક્તિઓ પહેલા તો જોકરની ટોપી જોઈ લે છે ઓકે દાખલા નંબર ચોથો હવે જોકરની ટોપી કેવી હોય તો શંકુ આકાર આ રીતેનો આકાર બનશે આ રીતે જોકરની ટોપી છે હવે એમ કે છે કે આ ટોપી બનાવવાની છે તો આવી 10 ટોપી માટે કેટલું તમારે કાપડ જોઈએ તો સૌથી પહેલા તમને શું આપ્યું છે રકમની અંદર તો રકમની અંદર તમને r બરાબર 7 સેમી આપેલા છે જ્યારે h બરાબર તમને 24 સેમી આપેલા છે તો માની લો કે તમારે 10 ટોપી બનાવી છે કાગળ માટે તો આપણે 10 ટોપી બનાવવા માટેનું ક્ષેત્રફળનું સૂત્ર આ લખવાનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો સાંભળો મારી આ તમને પાય r l એક ટોપીનું પડે આવી તમારે 10 ટોપી બનાવે તો આપણે બીજું કંઈ નહીં કરવાનું અને 10 હારે ગુણ નાખવાનું એટલે 10 ટોપીનું તમને ક્ષેત્રફળ મળી પણ હવે આ બે વસ્તુનો ઉપયોગ કરીને તમારે જરૂર છે l ની તો l પહેલા ગોતવા પડશે ને તો l નો સૂત્રનો ઉપયોગ કરવાનો l બરાબર વર્ગમૂળમાં r² + h² તો હવે r એટલે કેટલા હતા તો 7 નો વર્ગ અને h એટલે 24 નો વર્ગ 7 નો વર્ગ થશે 49 અને 24 નો વર્ગ થશે 516 હવે બંનેનો સરવાળો કરો એટલે 625 આવશે 625 નું વર્ગમૂળ કાઢો એટલે શું આવશે 25 l બરાબર તમને કેટલા મળશે 25 હવે l બરાબર તમને 25 મળી ગયા હવે એનું સૂત્ર અહીંયા મૂકી દીધું પાય એટલે કેટલા છે તો અંદર કૌંસમાં કિંમત આપી નથી તો 22/7 r એટલે ત્રિજ્યા કેટલી હતી તો ત્રિજ્યા તમને 7 આપી અને આ કેટલા મળ્યા હતા 25 ગુણ્યા 10 7 7 ગયા જવાબ શું આવે 22 ગુણ્યા 25 ગુણ્યા 10 તો પહેલા 22 ગુણ્યા 25 કરી નાખ્યા સાઈડમાં તો 0 2 દુ 4 2 દુ 4 વત્તા 5 દુ 10 ની શૂન્ય વધી 1 5 દુ 10 ને 11 0 5 5 કેટલા આવ્યા 550 ગુણ્યા 10 કરો એટલે 5500 આવશે 5500 જોઈ લઈશ સેમી આવ્યું છે ઓકે સેમીનો સ્ક્વેર રેડી આ તમારો આન્સર આવી ગયો છે આપણે ચેક કરી લઈએ ચલો 5500 સેમીનો સ્ક્વેર આવી ગયો છે ઓકે આટલું જ કરવાનું બીજું કંઈ કરવાનું નથી આ એક સ્ટેપ તમારા માટે નવું છે બાકી બધું રેડી ઓકે ચલો આના પછીનો દાખલો છે દાખલા નંબર 5 હવે દાખલા નંબર 5 તરફ આપણે આગળ વધીએ તો દાખલા નંબર 5 માં શું કહે છે એની વાત કરી લઈએ કે મોનિકા પાસે 551 મીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ વાળા કેનવાસનો ટુકડો છે તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યા અને શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે તો ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસનું કાપડ બગડે છે તો તે તંબુનું ઘનફળ શોધો તો સૌથી પહેલા જો તમને જે ક્ષેત્રફળ આપેલું છે મોનિકા પાસે કેટલું કાપડ છે તો આ લખીએ ભાઈ મોનિકા પાસે કેટલું 551 મીટરનો સ્ક્વેર કાપડ હતો હવે એમાં એક વસ્તુ બીજી નવી કીધી છે કે એમાંથી 1 મીટર સ્ક્વેરના કાપડ બગડે છે તો આમાંથી 1 મીટરનો સ્ક્વેર જેટલું કાપડ માઈનસ કરી નાખો એટલે 550 મીટરનો સ્ક્વેર આવે જાણો હવે આ 550 મીટરનો સ્ક્વેર આવે એટલે આપણે આકાર કેવો છે શંકુ તો અહીં લખવાનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે એની અંદર તમે સૂત્ર મૂકો તો પાય r l આવશે હવે આનું માપ તમને 550 આપે છે જ્યારે
આની અંદર તમને કીધું છે કે ત્રિજ્યા તમને આપી છે 7 સેમી, પાઈ ની કિંમત 22/7 લેવાનું, ત્રિજ્યા તમારે 7 લેવાની, એલ તમને નથી. તો હવે 7 ને ઉપર લઈ લો, 550 ગુણ્યા 7, નીચે શું આવશે 22 ગુણ્યા 7 બરાબર એલ આવશે. આ બે નીકળી ગયા. હવે 11 દુ 22 અને 11 પંચુ 55 અને 25 દુ 50 એટલે એલ બરાબર તમને 25 મળી ગયા. હવે તમારે આના ઉપયોગમાં કેટલું ઘનફળ મતલબ કેટલું તંબુનું ઘનફળ ઉપયોગ થાય એ આપણે ગોતવાનું છે. અહીં લખીએ તંબુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ આ એનું સૂત્ર છે. હવે માની લો કે આપણે તંબુનું ઘનફળ ગોતવા માટે આપણી પાસે ત્રિજ્યા r બરાબર તો 7 આપેલા છે, l બરાબર તમે 25 ગોત્યા, પણ તમારી પાસે h નથી તો પહેલા આપણે h ગોતવા પડશે. તો l નું સૂત્ર હતું l બરાબર અથવા વર્ગમૂળમાં તમે લખી શકો r² + h². અને આયા તમારે જો માની લો વર્ગમૂળ તમે અહીંથી કાઢો, અહીંથી આપણે વર્ગમૂળ કાઢી નાખીએ એટલે અહીંયા શું લાગે સ્ક્વેર, બીજું કંઈ નહીં કરવાનું. હવે l તમને આપ્યા હતા કેટલા તો 25 નો વર્ગ, r તમને આપ્યા હતા કેટલા 7 નો વર્ગ ને h તમને નથી. તો 625 માંથી 7 નો વર્ગ 49 માઈનસ કરો એટલે h વર્ગ બરાબર તમને 576 મળે, જે 24 નો વર્ગ છે. સમજાણું? હવે આ 24 નો વર્ગ છે ને કિંમત મૂકી દો, 1/3 સેમ પાઈ ની કિંમત 22/7, r એટલે તમારી ત્રિજ્યા, તો ત્રિજ્યા તમારી કેટલી હતી તો 7 ગુણ્યા 7 અને ઊંચાઈ તમારી હતી 24. ચલો 7 7 ગયા, 3 8 24 વધ્યા કેટલા તો 22 ગુણ્યા 7 ગુણ્યા 8. રેડી? હવે બધાનો ગુણાકાર કરી નાખવાનો 22, હારે પેલા 8 નો ગુણાકાર કરી નાખો તો 8 × 56, 56 ગુણ્યા આપણે 22 કરી નાખો. ચલો 0 6 દુ 12 નો બગડો વધી 1, 5 દુ 10 ને 11, 2 6 12 નો બગડો વધી પડી 1, 2 5 10 ને 11, 2 3 2 અને 1 1232 સેન્ટીમીટર નો, સોરી મીટર હોય તો મીટર જોઈ લઈએ. તો એની અંદર તમને માપ બધા મીટરમાં આપ્યા છે એટલે તમારો જવાબ શું આવશે તો 1232 મીટરનો ઘન આવે. શું કામ કે ઘનફળ ગોત્યું તમે. ઓકે, જો ક્ષેત્રફળ ગોત્યું હોય તો વર્ગ આવે, પણ ઘનફળ ગોત્યું એટલે ઘન આવશે. જોઈ લેજો આ રીતે દાખલા નંબર 5 કરવા. ઓકે, આમાં કઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો. ચલો આપણે દાખલા નંબર 6. ચલો દાખલા નંબર 6 માં શું કે છે એની વાત કરીએ. તો તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ તમને આપેલો છે. તો ચલો આપણે લખીએ તાંબાની અંદરના વાટકાનો વ્યાસ આપ્યો છે. તો વ્યાસ કેટલો છે 10.5. હવે તમારે ત્રિજ્યા ગોતવી હોય તમારી r, તો r બરાબર કેટલા થશે તો r બરાબર તમારે આવશે 10.5 ભાગ્યા 2, એટલે કે પોઈન્ટ કાઢો એટલે શું આવે નીચે 20 આવે. આટલું તમે રાખશો તોય ચાલશે, જો ભાગાકાર કરવો હોય તોય કરી શકો, બે તમારે ચાલે. હવે તમારે શું ગોતવાનું છે અંદરની સપાટીના 100 સેન્ટીમીટરના 16 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ છે. તો માની લો કે આપણે અર્ધગોળાકાર વાટકાનું પેલા ક્ષેત્રફળ ગોતી દઈએ તો આપણે ખબર પડે કેટલો ભાગ રોકે. અહીં લખીએ અર્ધગોળાકાર વાટકાનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર એનું હતું 2πr નો વર્ગ. હવે આની અંદર તમે પાઈ ની કિંમત તો તમને ખબર જ છે, અંદર કહી દેવી ન હોય છેલ્લી લેવાની 22/7 અને r તમને આપ્યા હતા 105/20 ગુણ્યા 105/20. હવે છેદ ઉડાડી નાખીએ આપણે. તો આયા માની લો ઉડાડશો છે એટલે કેટલા આવશે 7 વડે આના ભાગ આલ તો 7 × 7 3 વધ્યા 7 × 5 35. હજી આના છેદ ઉડે તો 2 વડે ભાગ આલે 2 × 20. હવે માની લો કે આના હજી ભાગ આલશે કેટલા વડે 5 વડે, તો 5 ચોક 20 અને 5 વડે લાવ 5 દુ 10 ને 5 એકા 5. હજી 2 વડે ભાગ આવશે 2 દુ 4 અને 11 દુ 22. વધ્યા શું 11 ગુણ્યા 15 ગુણ્યા 21, નીચે વધ્યા 10 ગુણ્યા 2. રેડી? હવે આટલો તમારો આન્સર આવ્યો. તમને શું કીધું હતું અંદર તો 100 મીટર સ્ક્વેરના તમારે 16 રૂપિયા, તો આટલાના કેટલા? તો આપણે આનો ભાગાકાર કરવો હોય તો કરી શકો તમે, જેટલા છેદ ઉડે એટલા ઉડાડ નાખ્યા. 5 દુ 10 ને 5 તેરી 15. વધ્યા કેટલા નીચે 4 વધ્યા, ઉપર બધાનો ગુણાકાર 11 ગુણ્યા 3 ગુણ્યા 21 ભાગ્યા આવશે 4. તો 11 તેરી 33, 33 ગુણ્યા આપણે 21 કરી નાખી 0, 2 તેરી 6 અને 2 તેરી 6, 1 તરી 3, 1 તરી 3, 3 એમ નામ 6 3 9 ને 6 કેટલા આવ્યા તો 693 ભાગ્યા કેટલા કરવાના 4. તો આપણે બેનો ભાગાકાર કરી નાખી 693 ભાગ્યા 4. તો 4 એકા 4 કેટલા વધ્યા 2, 4 સતુ 28 કેટલા વધ્યા 1, 3 4 તેરી 12
કેટલા વધ્યા 0 0 1 પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો 4 દુ 8 કેટલા વધ્યા 2 4 5 20 173.25 સેન્ટીમીટર હતો સેન્ટીમીટર સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આ તમને એનું શું મળ્યું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે આગળ વધ્યામાં હવે તમને શું કીધું હતું તો અંદર તમને એક ત્રિરાશિ આપેલી છે કે 100 સેન્ટીમીટર સ્ક્વેરના એ લખવાનું 100 સેન્ટીમીટર સ્ક્વેરના રૂપિયા કેટલા 16 લેખે તો 173.25 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલું. રેડી? તો બંનેનો ગુણાકાર કરી નાખવાનો 173.25 ગુણ્યા 16 ભાગ્યા શું આવશે 100. આના પોઈન્ટ કાઢો એટલે નીચે કેટલા આવશે 100. હવે કઈ નહીં કરવાનું 17 3 25 ગુણ્યા 16 કરી નાખીએ આપણે 17 3 25 ગુણ્યા 16. રેડી? હવે માની લો 0 5 1 5 2 1 2 3 1 3 7 1 7 1 1 1 6 5 30 ની શૂન્ય વધી પડી 3 6 દુ 12 12 ને 3 કેટલા થશે 15 વધી પડી 1 6 1 6 તેરી 18 ને 19 નો 9 વધી પડી 1 6 7 42 ને 43 નો ટકડો વધી પડી 4 6 1 6 ને 4 કેટલા આવશે 10 0 5 અહીંયા આવશે સોરી 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1 2 ને 3 ને 9 કેટલા 12 નો બકડો વધી 1 3 ને 3 6 ને 1 7 7 ના 7 અને 2 ના 2. તમારો આ આન્સર આવ્યો છે 27 7200 અને નીચે આવ્યા કેટલા તો તમારી પાસે 10000 હતા મતલબ 4 મીટર તો 2 મીટર તો એમને નીકળી ગયા અને 2 આપણે પોઈન્ટ લગાડો એટલે 27.72 રૂપિયા આવશે. આટલો તમારો ખર્ચો થાય. જોઈ લઈએ આપણે 27.72 રૂપિયા આવી ગયા. ઓકે, આ રીતેનો આન્સર આવશે. હવે આના પછીનો જોઈએ દાખલા નંબર 7. ચલો દાખલા નંબર 7 ની અંદર આપણે શું કરશું એની વાત કરીએ. ચલો દાખલા નંબર 7 ની રકમ જોઈ લઈએ. એક અર્ધગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ આપેલો છે 7 મીટર. આવા તૈયાર 10 ઢાંકણની બહારની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ દર મીટરના 20 રૂપિયા લેખે થાય છે. હવે જો અર્ધગોળાકાર પોલા ઢાંકણ આપેલું છે, હવે એનો વ્યાસ આપ્યો છે તો વ્યાસ ઉપરથી પહેલા આપણે ત્રિજ્યા ગોતી લઈએ. દાખલા નંબર 7. તો ચલો શું કહે છે તો પહેલા આપણને આપેલું છે અર્ધગોળાકાર ઢાંકણનો વ્યાસ. તો ચલો ઢાંકણનો વ્યાસ તમને આપ્યો છે કેટલો છે તો ઢાંકણનો વ્યાસ છે 7 મીટર. હવે આપણે ત્રિજ્યા ગોતી લઈએ પહેલા તો ત્રિજ્યા બરાબર શું આવશે તો વ્યાસ ભાગ્યા 2 મતલબ 7 ભાગ્યા 2. હવે તમારે શું ગોતવાનું છે તો તમારે ગોતવાના છે આવા 10 ઢાંકણનું બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે અહીં લખીએ અર્ધગોળાકાર અથવા 10 અર્ધગોળાકાર ઢાંકણનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે 10 ગુણ્યા 2 પાઈ r નો વર્ગ. હવે 10 એવા ઢાંકણનું ગોતવાનું છે તો 10 ને એમને રહેવા દો. રેડી? 2 ની કિંમત એમને પાઈ ની કિંમત 22/7 અને તમને r આપેલા છે તો r તમે અત્યારે ગોતા જ છે કેટલા છે 7/2 અને વર્ગ આપ્યો છે એટલે કેટલી વાર લખવાના 2 વાર. હવે માની લો આપણે છેદ ઉડાડી નાખી જેટલા ઉડે એટલા. અહીંયાથી કેટલા છે 2 છે 11 દુ 22 કેટલા આવ્યા તો 10 ગુણ્યા 11 ગુણ્યા 7. હવે 11 દાણ 110 ગુણ્યા 7 કરી નાખો તો 7 એટલે 0 ગુણો એટલે 0 7 1 7 7 1 7 770 મીટર આવશે. હવે તમારે શું કરવાનું છે તો તમને કીધું છે કે ભાઈ એક દર મીટર સ્ક્વેરના કેટલા 20 રૂપિયા છે. અહીં લખવાનું 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા તો 770 મીટર સ્ક્વેરના કેટલા 770 ગુણ્યા 20 કરી નાખો એટલે કેટલા આવશે તો પહેલા 0 મૂકી દો બંનેના 0 આવી જશે 2 ઓકે 2 અને 0 ગુણ નાખો 7 દુ 14 ચોકડો વધી 1 7 દુ 14 15 15400 રૂપિયા થશે. રેડી? તો 15400 તમારો જવાબ આવી. ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો થશે. હવે આના પછી